હેલો વિદ્યાર્થી મિત્રો, વિકાસ મેથ મેજિક વર્કબુક સ્ટાન્ડર્ડ 2 ચેપ્ટર 5 પેટર્ન્સ 1 એક્સટેન્ડ ધ પેટર્ન. પેટર્ન આગળ વધારવાની છે. તો અહીંયા પહેલાં જોઈએ કે શું આપ્યું છે? ટ્રાયેંગલ, સર્કલ, ટ્રાયેંગલ, સર્કલ. તો હવે આપણે આગળ પેટર્ન કેવી રીતે વધારીશું? અહીંયા શું છે? સર્કલ પછી શું કરીશું? ટ્રાયેંગલ, સર્કલ, ટ્રાયેંગલ, સર્કલ. નીચે ટી, ઊંધો ટી, પછી સીધો ટી, ઊંધો ટી. હવે આપણે એના આગળ કેવી રીતે વધારીશું? ઊંધો ટી પછી સીધો ટી, ઊંધો ટી, સીધો ટી અને ઊંધો ટી. પછી છે સ્ટાર. તારો, ચંદ્ર, તારો, ચંદ્ર. પછી શું કરીશું? તારો, ચંદ્ર, તારો, ચંદ્ર. એમ પેટર્ન આગળ વધારીશું. પછી છે બોલ, બેટ, બોલ, બેટ, બોલ, બેટ, બોલ અને બેટ. સીધો એક, ઊંધો એક, સીધો એક, ઊંધો એક. પછી સીધો એક, ઊંધો એક, સીધો એક અને ઊંધો એક. અહીંયા છે ટ્રી, ફ્લાવર, ટ્રી, ફ્લાવર. પછી આપણે શું દોડીશું? ટ્રી, ફ્લાવર, ટ્રી અને ફ્લાવર. અહીંયા આપ્યું છે પાન આપ્યું છે, તો સીધું પાન છે, આ ઊંધું છે. સીધું પાન, ઊંધું પાન, પછી સીધું પાન, ઊંધું પાન, સીધું, ઊંધું. એ રીતેની નીચેની પેટર્નો પણ તમે આગળ વધારશો ને. મેં આટલે સુધી શીખવાડ્યું. હવે તમે આગળ આ 3 પેટર્ન તમારી જાતે કરવાની છે. હવે જોઈએ ક્વેશ્ચન 2. રાઇટ ધ એપ્રોપ્રિએટ નંબર ઇન ધ એમ્પ્ટી સ્પેસ એઝ પર પેટર્ન. એમ્પ્ટી સ્પેસ જે અહીંયા ખાલી જગ્યાઓ બધી આપી છે એમાં આપણે સાચો નંબર લખવાનો છે. અહીંયા છે 2, 4, 6. તો અહીંયા શું આપ્યું છે? 2, 4, 6. બેની ગેપ આપી છે. 2 આમાં વચ્ચે શું કરવાનું? +2 એટલે 4. 4 + 2 6. 6 + 2 8. 8 + 2 10. 10 + 2 12. 5, 10, 15. અહીંયા 5, 5નો ગેપ આપ્યો છે. તો 5, 10, 15 પછી 20, 25, 30. 10, 20, 30. અહીંયા 10, 10નો ગેપ આપ્યો છે. તો 10 + 10 20, 20 + 10 30, 30 + 10 40, 40 + 10 50, 50 + 10 60. હવે અહીંયા 2, 7, 12, 70, 22 અને 27. પછી 21, 25, 29. પછી શું લખીશું? 3, 3નો ગેપ કરવાનો એટલે 33, 37 નહીં 4નો ગેપ કરવાનો. 21માં 4 ઉમેરીએ તો 25, 25માં 4 એડ કરીએ તો 29, 29માં 4 એડ કરીએ તો 33, 37, 41. નીચે 4, 8, 12, 16, 20, 24. આમાં 4, 4નો ગેપ છે. પછી અહીંયા 3, 6, 9, 12, 15, 18. આમાં પણ 3, 3નો ગેપ છે. હવે અહીંયા શું છે? 20, 19, 18, 17, 16, 50. રિવર્સ નંબર છે. 31, 32, 33, 34, 35, 36. આ લાઈન નંબર લખવાના છે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 3.
એક્સટેન્ડ ધ પેટર્ન, આમાં પણ પેટર્ન આગળ વધારવાની છે. તો સર્કલ સ્ક્વેર સર્કલ સ્ક્વેર, તો હવે શું કરીશું? સર્કલ અને સ્ક્વેર. પછી 1 એક તીર આપ્યું છે, પછી 2 1 2 તીર 1 તીર 2 તીર એરો આપે છે ને, તો આપણે અહીંયા કેવો એરો કરીશું? અહીંયા 2 એરો છે, તો પછી એના પછી 1 એરો, એના પછી 2 એરો. હવે અહીંયા કેટલા રાઉન્ડ આપેલા છે? 1. 1માં 1 એડ કરીએ તો 2 રાઉન્ડ, 2માં 1 એડ કરીશું તો 3 રાઉન્ડ, 3માં 1 એડ કરીએ તો 4, અહીંયા 4 રાઉન્ડ દોરીશું અને અહીંયા 5. પછી નીચે જુઓ, અહીંયા કેટલા છે? 2 એરો છે એ ઊભા છે, પછી ઉપર છે અને આ 2 એરો નીચેની સાઈડ આપ્યા છે, એના પછી 2 એરો છે ઉપરની સાઈડ છે અને આ 2 એરો નીચેની સાઈડ છે. તો આપણે હવે આ 2 એરો નીચેની સાઈડ છે, તો આપણે અહીંયા બાજુમાં કેવી રીતે દોરીશું કે 2 એરો ઉપર દોરીશું અને 2 એરોને નીચેની સાઈડ દર્શાવીશું. નીચે છે ટ્રાયેંગલ, ડબલ સર્કલ, ટ્રાયેંગલ, ડબલ સર્કલ, પછી આપણે દોરીશું ટ્રાયેંગલ અને ડબલ સર્કલ. અહીંયા આપી છે રેક્ટેંગલ, તો રેક્ટેંગલ, અહીંયા પણ રેક્ટેંગલ છે પણ શું છે? વચ્ચે ક્રોસ લાઈન છે. અહીંયા સિમ્પલ રેક્ટેંગલ, અહીંયા ક્રોસ લાઈન રેક્ટેંગલ, તો આપણે સિમ્પલ રેક્ટેંગલ કરીશું અને ક્રોસ લાઈન રેક્ટેંગલ કરીશું. પછી અહીંયા શું છે? હાફ સર્કલ, સીધું છે, ઉપરની બાજુ છે. અહીંયા હાફ સર્કલ નીચેની બાજુ છે, પછી અહીંયા ઉપરની બાજુ, નીચે બાજુ. તો આપણે કેવું દોરીશું? હાફ સર્કલ ઉપર, હાફ સર્કલ નીચે. અહીંયા આપ્યું છે પાન આપ્યું છે, તો પાન એક સીધું છે, અહીંયા ઊંધું, સીધું, ઊંધું, તો આપણે સીધું દોરીશું અને એક ઊંધું દોરીશું. એ રીતે નીચેની પેટર્ન તમારે જાતે કરવાની છે. ક્વેશ્ચન 4, મેક ધ પેટર્ન બાય કલરિંગ ધ ટાઇલ્સ ગિવન બિલો વિથ ડિફરન્ટ કલર. નીચે શું આપ્યું છે? શેની પિક્ચર આપ્યું છે? પેટર્ન ટાઇલ્સનું આપ્યું છે. આ બધું શું છે? ટાઇલ્સ છે. તો એમાં નીચે જે આપી છે ટાઇલ્સ, એમાં અલગ અલગ કલર પૂરીને અને એ ટાઇલ્સને આપણે અલગ કરવાની છે. તો આ રીતે એક એક્ઝામ્પલ આપણે કર્યું છે, તો એ રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે. નીચે પણ એ રીતે જ કલર પૂરી અને પેટર્ન પૂરી કરવાની. બરાબર. હવે ક્વેશ્ચન 5a, arrange the grill in different ways and make another pattern the empty space given below. અહીંયા શું છે કે જે અહીંયા ડિફરન્ટ વે, અહીંયા જુદી જુદી જે પેટર્ન આપી છે, જારી, અહીંયા જે જારી આપી છે, ગ્રીલ જારી આપી છે, એ જારીને આપણે શું કરવાનું છે? વિવિધ રીતે ગોઠવી અને એ જે નીચે જે સ્પેસ આપી છે એમાં તમને ગમતી કોઈ પણ જારીની પેટર્ન દોરવાની છે. બી, put wrong on pattern below which cannot be made using the grill. શું છે કે આમાં જે નીચે પેટર્ન જારી આપી છે, એનો આ જે જારી છે એનો ઉપયોગ કરી નીચેનામાંથી કઈ જારી છે કે જેને આપણે પેટર્ન ન બનાવી શકીએ, તો તેના આપણે શું કરીશું? રોંગ કરવાનું છે. બરાબર. તો આ જારી છે તો એને આ પણ પેટર્ન બની શકે, એકબીજા સાથે જોઈન્ટ કરવાની. પછી એના એ જ છે પેટર્ન કે એક આ સીધી છે, આ ઊંધી, આ પણ પેટર્ન બનાવી શકાય નહીં. અને આ પેટર્ન પણ, આ જારી છે એ પણ અલગ છે, તો એમાં પણ આપણે ચોકડી કરીશું. એ જ પ્રમાણે આ જારીનો ઉપયોગ કરીને એક સીધી જારી છે, એક ઊંધી, સીધી જારી, ઊંધી જારી, એમ અલગ અલગ ગોઠવી છે.
અહીં આ બાજુ પણ એવી રીતે જ ગોઠવેલી છે. તો આ જારીનો ઉપયોગ એક આ પ્રમાણે ના થાય અને એક આ બંને જારી કેવી છે, અલગ છે. 6 નંબર, which piece of pattern is suitable, put right on it. અહીંયા જે માઉસ છે એ માઉસે શું કર્યું છે કે અહીંયા જે ટુકડો આપે છે એનો કટકો કાપી દીધો છે. તો આપણે અહીંયા બાજુમાંથી કઈ પેટર્ન આવશે કે જે અહીંયા સુટેબલ આ કાપેલા ટુકડામાં જોઈન્ટ થાય અને સાચું કહેવાય. તો કયો ટુકડો બંધ બેસતો આવશે, સુટેબલ થશે. અહીંયા 4 આપેલા છે તો એમાંથી નીચે કેવી રીતે અહીંયા 1 2 3 4 1 2 3 4 એમ 4 4ના જૂથ આપેલા છે અને અહીંયા જે ટુકડા આપ્યા છે એમાં બધા અલગ અલગ આપ્યા છે. અહીંયા અલગ છે, અહીંયા પણ અલગ છે, પણ અહીંયા કેટલા 1 2 3 4. તો આ ટુકડો સુટેબલ છે. ક્વેશ્ચન 7, match the tiles given in the center with its patterns. હવે અહીંયા જે ટાઇલ્સ આપી છે એ વચ્ચેની લાદીઓ સાથે આપણે શું કરવાની છે, જે વચ્ચે ટાઇલ્સ આપી છે એને આ પેટર્ન જે કરેલી છે એને આપણે જોડવાની છે. તો અહીંયા કઈ પેટર્ન આવશે, અહીંયા પર કલર પરથી ખબર પડે કે આ પેટર્ન એ આ ટાઇલ્સની બનાવેલી છે. આ ટુકડો આ ટાઇલ્સનો છે એ કેવી રીતે છે એ અહીંયા જોઈન્ટ કરીશું. પછી આ ટાઇલ્સને આપણે આ પેટર્ન સાથે જોઈન્ટ કરીશું અને આ ટાઇલ્સને આ પેટર્ન સાથે જોઈન્ટ કરીશું. ક્વેશ્ચન 8, કમ્પ્લીટ ધ પેટર્ન બાય ફિલિંગ ધ બ્લેન્ક બોક્સ. અહીંયા જુઓ પેટર્ન શું કરવાની છે, આટલી સુધી આપેલી છે અને અહીંયા બ્લેન્ક આપ્યું છે એટલે ખાલી જગ્યા આપી છે. તો એમાં તમારે કલર પૂરી અને પેટર્ન પૂરી કરવાની છે. તો તમારે કલર જાતે પૂરવાના છે. એ રીતે નીચે પણ કલર પૂરી અને પેટર્ન પૂરી કરવાની છે. ક્વેશ્ચન 9, એક્સટેન્ડ ધ પેટર્ન એન્ડ કલર ઇટ. આમાં પણ કેવું કરવાનું છે, એક્સટેન્ડ આ જે પેટર્ન આપી છે તે પેટર્નને આગળ વધારવાની છે. તો અહીંયા એવું છે કે પાનના જુદા જુદા આકારને અલગ અલગ રીતે ગોઠવેલા છે. અહીંયા પાન આપ્યું છે, અહીંયા એનું ઊંધું આપ્યું છે, પછી આ સીધું પાન છે, આ ઊંધું પાન. તો એ રીતે તમારે અહીંયા સીધું પાન ને ઊંધું પાન દોરી અને એમાં કલર પૂરવાનો છે. એ રીતે છે અહીંયા નીચે છે કે પાન આપ્યું છે, પછી એને આડું પાન દોર્યું છે, પછી સીધું પાન ને આડું પાન. તો તમારે આપણે સીધું પાન દોરીશું અને આડું પાન દોરવાનું. પછી આ ક્રોસ પાન છે, એના બાજુ ઊંધું ક્રોસ છે, આ સીધું ક્રોસ અને આ ઊંધું ક્રોસ. એ રીતે સીધું ક્રોસ અને ઊંધું ક્રોસ આપણે એ રીતે પેટર્ન આગળ વધારવાની. એ રીતે તમારે આખી પેટર્ન જાતે કમ્પ્લીટ કરીને અને એમાં કલર પૂરવાના છે. ક્વેશ્ચન 10, કમ્પ્લીટ ધ એમ્પ્ટી સ્પેસ એઝ પર પેટર્ન્સ. અહીંયા પણ એવું છે કે જે બ્લેન્ક આપી છે એ એમ્પ્ટી સ્પેસમાં આપણે પેટર્ન કમ્પ્લીટ કરવાની છે. તો અહીંયા શું છે, ડબલ એ, ડબલ બી, ડબલ સી. તો ડબલ એ, ડબલ બી, ડબલ સી, ડબલ એ, ડબલ બી. અહીંયા એ બી, બીસી, સીડી, એ બી, બીસી, સીડી, એ બી, બીસી. ડે નાઇટ, ડે નાઇટ, ડે નાઇટ, ડે નાઇટ. 1 2 1 2 1 2 1 2 એ રીતે લખવાનું છે. હવે જોઈશું 87 88 88 89. પછી શું આવશે, આપણે લાઇન નંબર લખવાના છે. 89 પછી 90 91 92 93 94. પછી 20 30 40 40 પછી શું આવશે, 50 60 70 80 90. 19 29 39. તો 49 59 69 79 અને 89. બરાબર. હવે 2 5 8 અહીંયા છે 3 3નો ગેપ રાખેલો છે. તો 8 ને 3 11
11 में 3 एड करिए तो 14, 14 में 3 एड करिए तो 17, 17 में 3 एड करिए तो 20, 20 + 3 23, પછી 15, 20, 25 અહીંયા 5 ગેપ છે તો આપણે કહીશું 25 પછી 30, 35, 40, 45, 50, 18, 21, 24, 24 में આપણે અહીંયા 3 નો ગેપ આપ્યો છે. 24 में 3 એડ કરીશું તો 27, પછી 30, 33, 36, 39, 52, 54, 56. અહીંયા 2 નો ગેપ આપ્યો છે તો 56 માં 2 એડ કરીએ તો કેટલા થાય? 58, 60, 62, 64, 66. અહીંયા 5A, 6B, 7C. પછી ફરીથી લખીશું 5A, 6B, 7C, 5A, 6B. 85, 75, 65 આ રિવર્સ નંબર લખવાના છે પણ કેવા 10 10ના ગેપમાં લખવાના છે. 65 માં 10 માઇનસ કરીશું તો 55, 55 માંથી 10 માઇનસ કરીશું તો 45, 45 માંથી 10 માઇનસ કરીએ તો 35, 25 ને 50, 55, 50, 45 આમાંથી 5 માઇનસ કરતું જવાનું છે. તો 45 માંથી 5 માઇનસ કરીએ તો 40, 40 માંથી 5 માઇનસ કરીએ તો 35, પછી 30, 25, 20, 20, 19, 80 રિવર્સ નંબર લખવાના છે તો 18 પછી 17, 16, 15, 14, 13, 40, 38, 36 આમાંથી 2 માઇનસ કરતું જવાનું તો 36 માંથી 2 જશે તો 34, 34 માંથી 2 માઇનસ કરીએ તો 32, 30, 28, 26. 11 number, write the appropriate number in the empty space as per pattern. તો હવે આપણે પેટર્ન આમાં પણ કમ્પ્લીટ કરવાની છે. જે ખાલી જગ્યા આપી છે એમાં પેટર્ન કમ્પ્લીટ કરીશું. તો 1, 3, 5 પછી છે 3 તો એમાં 2 એડ કરીશું તો 5 માં 2 એડ કરીએ તો 7, 7 માં 2 એડ કરીએ તો 9 અને 9 માં 2 એડ કરીએ તો 11. 20, 22, 24 આમાં 2 એડ કરતું જવાનું તો 24 માં 2 એડ કરીએ તો 26, 28, 30, 32, 24, 27, 30 આમાં કેટલા છે 3 એડ કરવાના તો 33, 36, 39, 42, 41, 43, 46, 49 તો આમાં શું કરીશું લાઇન નંબર લખવાના છે લાઇન સરવો 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51. પછી છે 68, 66, 63 તો આમાં પણ આપણે રિવર્સ નંબર લખવાના 69, 68, 67, 66, 65, 64, 63, 62. બરાબર. ચલો હવે 12 નંબર, કમ્પ્લીટ ધ લૂપ્સ એઝ પર પેટર્ન. આ પેટર્ન એટલે આપી છે જે એને આપણે આગળ વધારવાની છે પણ કેટલા 2 2ના ગેપમાં 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી આપણે કેટલા જોઈન્ટ કરીશું 10, 10 થી 12, 12 થી 14, 14 થી 16, 16 થી 18 અને 18 થી 20. જુઓ હવે 13 માં છે રાઇટ ધ મિસિંગ નંબર 20, 24, 30, 38. જુઓ આમાં શું બતાવ્યું છે 2 પ્લસ 2 કરવાના છે તો 20 પ્લસ 2 કરીએ તો 22, 22 પ્લસ 2 કરીશું તો 24, 24 પ્લસ 2 તો 26, 26 પ્લસ 2 28, 28 પ્લસ 2 30, 38 પ્લસ 2 32, 32 પ્લસ 34 પ્લસ 2 36,
+2 38. હવે નીચે પણ એ રીતે 2 2ના ગેપમાં લખવાના છે. 40 42 44 46 48 50 52 54 56 58 60 62 64 66 68. આ બધામાં શું છે? +2 કરવાના છે. હવે જોઈએ. કલર ધ સ્ક્વેર્સ બાય કાઉન્ટિંગ ઇન ટોઝ. દર બીજા ક્રમે, જે બીજા ક્રમે આવતી હોય એ નંબરના ખાનામાં આપણે કલર કરવાનો છે. તો કલર ધ, અહીંયા આપણે શેમાંથી સ્ટાર્ટ કરીશું? 2 થી. તો આમાં રંગ પૂરવાનો. 2માં +2 એડ કરીએ તો 4માં રંગ પૂરવાનો. 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10. બરાબર. 10 + 2 12, 12 + 2 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98 ને 100. આ જે ટીક કરે છે એમાં રંગ પૂરવાના છે. એ રીતે હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 15. કમ્પ્લીટ ધ લૂપ્સ એઝ પર પેટર્ન. હવે આમાં છે કે આપણે જે પેટર્ન છે તેને પણ આપણે આગળ જોડીશું. તો અહીંયા શેનો છે? 0 થી 3. હવે 3 3નો ગેપ કરવાનો. 3 + 3 6, 6 + 3 9, 9 + 3 12, 12 + 3 50, 50 + 3 18, 18 + 3 21, 21 + 3 24. ખબર પડી? 3માં 3 એડ કરીએ તો કેટલા થાય? 6. એમ 3 3 એડ કરતું જવાનું અને લૂપ્સ જોઈન કરવાના. 16. રાઇટ ધ મિસિંગ નંબર. અહીંયા પણ આપણે 3 + 3 + કરતું જવાનું. તો 30માં કેટલા 3 + કરીએ તો 33. 33માં 3 + એડ કરીએ તો 36. 36 + 3 39. 39 + 3 42. 42 + 3 45. 45 + 3 48. 48 + 3 51. 51 + 3 54. આ રીતે 3 એડ કરતું જવાનું અને પેટર્નને આપણે જે મિસિંગ નંબર છે એને આગળ લખતું જવાનું. એ રીતે આમાં પણ 3 3 એડ કરવાના. તો 60માં 3 એડ કરીએ તો 63. 63માં 3 એડ કરીએ તો 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93. ઓકે. આ રીતે તમારે જે મિસિંગ નંબર છે, પેટર્ન છે તે આગળ વધારવાની છે. હવે આપણે બાજુનો પેજ નંબરમાં જોઈશું. પેજ નંબર 59. લેટ્સ ડુ હોમવર્ક. એમાં છે કે હવે એમાં પણ પેટર્ન આગળ વધારવાની છે. તો 1 નંબર, કમ્પ્લીટ ધ એમ્પ્ટી સ્પેસ ઇન ધ પેટર્ન. અહીંયા આપ્યું છે ષટકોણ છે, પછી પાન આકાર આપ્યો છે, ટ્રાયેંગલ, ષટકોણ. તો આપણે શું દોરીશું? પાન. ટ્રાયેંગલ તો આપેલું જ છે. ષટકોણ પાન આપ્યું છે તો ટ્રાયેંગલ દોરીશું.
અહીંયા 2 ષટકોણ આપ્યા છે, પછી છે સર્કલ, તો આપણે અહીંયા શું દોરીશું? 2 ષટકોણ. તો એક દોરવાનું, પછી અહીંયા કયો દોરીશું? એક ષટકોણ દોરીશું. હવે જો અહીંયા સર્કલ, સ્ક્વેર, તો આપણે અહીંયા સર્કલ, સ્ક્વેર, સ્ટાર, તો અહીંયા શું દોરીશું? સ્ટાર. સ્ટાર પછી સર્કલ, સ્ક્વેર, સ્ટાર, સર્કલ, સ્ક્વેર, સ્ટાર. હવે અહીંયા જુઓ ડબલ રાઉન્ડ, ટ્રાયેંગલ, પછી લંબગોળ છે, પછી ડબલ રાઉન્ડ, ટ્રાયેંગલ, લંબગોળ, ડબલ રાઉન્ડ, ટ્રાયેંગલ અને લંબગોળ. આ રીતે પેટર્ન ખાલી હોય એમાં આપણે પૂરવાની છે. તો આમાં શું છે? પંચકોણ, ટ્રાયેંગલ, સ્ક્વેર, પછી દોરીશું પંચકોણ, ટ્રાયેંગલ, સ્ક્વેર, પંચકોણ, ટ્રાયેંગલ અને સ્ક્વેર. ડબલ 1 1 2 1, અહીંયા ડબલ 1 આપેલા છે, તો આપણે પણ અહીંયા શું લખીશું? ડબલ 1, પછી 2, ડબલ 1 અને 2. અહીંયા શું છે? 2 ટ્રાયેંગલ, 4 સર્કલ, 6 સ્ક્વેર. તો હવે પાછું શું આવશે? 2 ટ્રાયેંગલ, પછી સર્કલ 4 અને સ્ક્વેર 6. 39 59 89 99, 10 10ના ગેપમાં આપણે એડ કરી અને લખીશું. 39માં 10 એડ કરીએ તો 49, 59, 69, 79, 89 અને 99. 12 16 24, આમાં પણ આપણે શું કરીશું? 4 4 એડ કરવાના. તો અહીંયા આપણે 12માંથી 4 માઇનસ કરીશું, તો અહીંયા કેટલા આવે? 8. 8માંથી 4 માઇનસ કરીએ તો 4. હવે આપણે એને એડ કરતું જવાનું. તો 4માં 4 એડ કરીએ તો 8, 8માં 4 એડ કરીએ તો 12, 12 પ્લસ 4 16, 16 પ્લસ 4 20, 20 પ્લસ 4 24, 24 પ્લસ 4 28. ક્વેશ્ચન 2, એક્સટેન્ડ ધ પેટર્ન. આમાં પણ પેટર્ન આગળ વધારવાની છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે. હવે નીચે જોઈએ. એક સર્કલ આપી છે, પછી કેટલા છે? 2, 1 2 3. અહીંયા 1 2 3 4. તો આપણે બીજું એક અહીંયા દોરી અને આખી પેટર્ન પૂરી કરીશું. પછી અહીંયા એક એરો આપ્યો છે. અહીંયા એક એરો સીધો છે, એક એરો ઊંધો છે. એ રીતે 1 2 3, 1 2 3 4. આપણે અહીં કેટલા એરો દોરીશું? 1 2 3 4 5. એક સીધો, એક ઊંધો, એક સીધો એરો, એક ઊંધો એરો, એમ ક્રોસ એરો દોરવાના છે. અહીંયા કેટલા ટ્રાયેંગલ આપેલા છે? 1. આમ પેટર્ન આપણે તમે જોઈ હશે કે આમ પેટર્ન આગળ વધતી હોય છે. હવે આ જે પેટર્ન છે એ આમ જઈને આમ નીચેની સાઈડ આવે છે. તો નીચે પાછા 2 ટ્રાયેંગલ થઈ ગયા. આમાં એક ટ્રાયેંગલ વધી ગયું. એ ટ્રાયેંગલ આમ ફરીને આમ નીચે આવ્યું, નીચે આવીને આમ ફર્યું. તો એમાં કેટલા થઈ ગયા? 1 2 3. બરાબર. હવે આ ટ્રાયેંગલ આમ ફરીને ઉપરની બાજુ જાય છે. તો ઉપરની બાજુ જતાં પણ કેટલા? એક ટ્રાયેંગલ વધી ગયું. એટલે કેટલા થઈ ગયા? 1 2 3 4. હવે આપણે આ ટ્રાયેંગલને કેવી રીતે દોરીશું? આ બાજુ દોરીશું. તો કેટલા દોરીશું? 1 2 3 4 5. હવે અહીંયા શું આપી છે? એક સ્ટેન્ડિંગ લાઈન આપી, એક સીધી લાઈન આપી છે. એ લાઈનને બીજી વખત આપણે દોરીશું તો લાઈન, આ સ્ટેન્ડિંગ લાઈન ને આ સ્લીપિંગ લાઈન કરી છે. પછી સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન ને સ્ટેન્ડિંગ લાઈન. આ સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. હવે આપણે શું કરીશું? સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન. ટી આપ્યો છે, સીધો ટી, ઊંધો ટી, પછી સીધો ટી, ઊંધો, સીધો. એ રીતે આપણે કરીશું. સીધો ટી, પછી ઊંધો ટી, સીધો ટી અને ઊંધો ટી. હવે આપણે આમાં 5 ટી કરવાના છે, પણ કેવી રીતે? એક સીધો, એક ઊંધો, સીધો ટી, ઊંધો ટી અને સીધો ટી. નીચે પણ
એક ઊભી લાઈન આપી છે, એક આડી છે. અહીંયા આગળ જતાં 2 ઊભી આ લાઈન, 2 આડી લાઈન, પાછળ ત્રીજા બોક્સમાં 3 ઊભી, 3 આડી, ચોથા બોક્સમાં 4 ઊભી લાઈન, 4 આડી લાઈન, અને આપણે પાંચમા બોક્સમાં જે દોરવાની છે એમાં કેવી કરીશું, 5 લાઈન ઊભી અને 5 લાઈન આડી કરવાની છે. એ રીતે આખા પેજની પેટર્ન તમારે પૂરી કરવાની છે. ક્વેશ્ચન નંબર 3. Put right on the odd one in the pattern. કે અહીંયા જે પેટર્ન આપી છે તેમાં જે પેટર્ન અલગ પડતી હોય એમાં આપણે સાચાની નિશાની કરવાની છે. હવે આમાં પેટર્ન કઈ છે કે આ કાટકોણ ત્રિકોણ આવે એ રીતે કાટકોણ ત્રિકોણ આપેલું છે. તો આ ત્રિકોણ સીધું છે, પછી આ ત્રિકોણ આ રીતે આપ્યું છે, પણ આ બધાનો આકાર સરખો છે, બધાની શેપ એકદમ સરખો છે, પણ આ ટ્રાયેંગલનો શેપ અલગ છે. તો આ કેવું કહેવાય, અલગ પડે છે ને આ ત્રણેયથી, તો એમાં આપણે રાઈટની નિશાની કરીશું. પછી આ પંચકોણ આપ્યા છે, તો આ પંચકોણ છે, આ પંચકોણ છે, આ ષટકોણ છે અને આ પંચકોણ, તો આ અલગ પડે છે. હવે જુઓ અહીંયા પેટર્ન આપણે આપી છે ફ્લાવર, તો આ ફ્લાવરને આમ દોર્યું છે, આ ફ્લાવરને આ રીતે દોર્યું છે. તો અહીંયા જે ફ્લાવર આવે એ આ રીતે દોરેલું હોવું જોઈએ. તો આ ફ્લાવર ખોટું આપ્યું છે ને વચ્ચે અલગ પડી જાય છે, તો એમાં આપણે રાઈટની નિશાની કરીશું. હવે અહીંયા જો સર્કલ આપ્યું છે એમાં પ્લસ નિશાની આપી છે, અને અહીંયા જે સર્કલ આપ્યું છે એમાં શું છે, આપણે ક્રોસ લાઈન આપી છે. આ સર્કલમાં પણ ક્રોસ લાઈન છે અને આ સર્કલમાં પણ ક્રોસ લાઈન છે, અને આ ઊભી લાઈન છે, તો આ અલગ પડે છે. આ 4 પેટર્નમાં કઈ પેટર્ન અલગ પડે છે, આ 3 સરખી છે અને આ પેટર્ન અલગ પડે છે. અહીંયા આપેલા છે પાન, 4 પાન આપ્યા છે, પણ અહીંયા 1 2 3 આ 3 પાન છે એ સરખા છે, અને આ પાન આ 3 પાનથી અલગ પડે છે, તો એમાં આપણે રાઈટની નિશાની કરીશું. બરાબર, તમને આ વિડીયોમાં ખબર પડી. આ ચેપ્ટરમાં તમને ખબર પડી હોય તો ચેપ્ટર 5 પેટર્ન્સ પાન નંબર પેજ નંબર 61 સુધી તમારે વિકાસ મેથ મેજિક વર્કબુકમાં કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, બાય બાય.